ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત પોલીસ કમિશનર પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, તેમને સાંભળીએ. હમણાં તહેવારોના જે સિઝન હતા આમાં બજારોમાં બહુ ભીડ જોવામાં આવી. ખાણીપીણી જગ્યા ઉપર પણ મોટા ભાગે લોકો ભેગા થવાની ટેન્ડન્સી દેખાવતા હતા. એવી રીતે આ સંક્રમણ વધારે ના ફેલાય, જેના લીધે જાહેર જનતાના હિતમાં નીચે મુજબના હુકમ કરવામાં આવ્યા છે. રાત્રે 9 થી 6 વાગ્યા સુધી શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહીં. કોઈ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં. આમાં પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, વોટર સપ્લાય, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન, ટેલિકમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રાથમિક ચેતવણી એજન્સી, આ પ્રકારની સેવાઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે. એવી જ રીતે પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસ પણ આમાંથી બાકાત છે, કેમ કે આ પોતાની ફરજો બજાવવા માટે બહાર નીકળશે. એવી જ રીતે જે એસેન્શિયલ સર્વિસીસ છે, જે એમરજન્સી સેવાઓ છે, એટલા માટે આમાં જાહેરનામામાં છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરતના તમામ નાગરિકો આ જાહેરનામાની સૂચનાઓ મુજબ વર્તશે અને એની અમલવારી ખાસ કરીને પોતાના માટે, પોતાના પરિવારના, સમાજના દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે એને ફોલો કરશે, એની અનુપાલના કરશે. જય હિન્દ. રાત્રે 9 થી 6 વાગ્યા સુધી કોઈ લગ્ન રાખવામાં ના આવે, આ હિતાવહ છે. કોઈ મુહૂર્ત આ પ્રકારના છે તો આના માટે પોલીસ સ્ટેશનમાંથી ખાસ મંજૂરી લેવામાં આવશે. જે સંખ્યાની જોગવાઈ અગાઉ સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે એની પાલના કરવાની રહેશે. ઓછામાં ઓછા લોકો ભેગા થાય, આ આપણા બધાના હિતમાં છે. પોલીસ તરફથી બહુ પ્રભાવી રીતે આ જાહેરનામાની અમલવારી કરાવવામાં આવશે. હું ફરીથી વિનંતી કરું છું સુરત શહેરના તમામ નાગરિકોને કે 9 વાગ્યા સુધી પોતપોતાના ઘરે પહોંચી જાય, એવી રીતે પોતાના કાર્યક્રમ પહેલાથી નક્કી કરીને રાખવું. જેની કોઈ ઇમરજન્સી સર્વિસીસ આ પ્રકારની હશે એને મંજૂરી મેળવવાની રહેશે. જે મીડિયાના મિત્રો છે, જે માહિતી ખાતા દ્વારા જેને માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે, એના આઈ કાર્ડના આધારે એને પણ આમાં છૂટ આપવામાં આવશે. થેન્ક યુ.